ભરૂચના પશુ ચિકિત્સાલયના પટાંગણમાં રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર દ્વારા અપાયેલી ગ્રાન્ટમાંથી સસ્તા દરે ભોજનાલય બનાવવાનું કામ શરૂ કરાયું છે। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પશુ ચિકિત્સાલયના પટાંગણમાં રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર દ્વારા ભરૂચ કલેક્ટરને અપાયેલી 25 લાખની ગ્રાન્ટમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તા દરે ભોજનાલય બનાવાશે, જેનું ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર ગોહિલ, બાંધકામ સમિતિના ચેરમેન અલી રાણા, ભરૂચ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહ સહિત જિલ્લા પંચાયત અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો હાજર રહ્યા હતા। સમગ્ર ભરૂચ જિલ્લાના જે કામદારો ભરૂચ શહેરમાં આવે છે, શાકભાજી વેચનારા આવે છે, ફેરિયા આવે છે, લારીવાળા આવે છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવે છે, એને રાહત દરે ભોજનની વ્યવસ્થા માટેનું આજે અહીંયા ખાતમુહૂર્ત થયું છે। કલેક્ટરશ્રીને પણ હું અભિનંદન પાઠવું છું કે એમણે ખૂબ ઝડપથી આ એક સરસ ભાવાત્મક વાતને ઝીલીને આ જગ્યાનું આ પ્લાનિંગ કરી આપ્યું અને આવનારા સમયમાં કલેક્ટર થ્રુ જ વિવિધ NGO અહીંયા આને આ જવાબદારી લેશે અને જે કંઈક નક્કી કરે કલેક્ટર આનો ભાવ, રાહત દરે અનાજ ભોજન આપવાનો ભાવ, એના આધારે ગરીબોને, મધ્યમ વર્ગના લોકોને ખૂબ પૌષ્ટિક અને સારું ભોજન મળી રહે એની પણ અમે ચિંતા કરીશું અને આવનારા સમયમાં 3 GIDCમાં પણ રાહત દરે ભોજન મળે એવું પણ પ્લાનિંગનું વિચાર કરી રહ્યા છે। આજે ભરૂચ શહેરના એસટી ડેપોની બાજુમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ આદરણીય શ્રી ભરતસિંહજીની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાના ખર્ચે ઉપહારગૃહ જે બનવાનું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ઉપહારગૃહ બન્યા પછી ભરતસિંહજીએ વાત કરી તે પ્રકારે એનું સંચાલન કલેક્ટર હસ્તક રહેશે। આ ભરૂચ શહેર અને ગામડામાંથી જે ગરીબ લોકો જે આવે છે કે જેઓને એક ટંક જમવા માટે પણ ઘણી તકલીફ પડે છે, એવા લોકોને રાહત દરે અને પૌષ્ટિક ખોરાક, રાહત દરે તો ખરું પણ પૌષ્ટિક ખોરાક મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે। આ એક ભરૂચ શહેર અને જિલ્લાના લોકો માટે, ગરીબ લોકો માટે એક આશીર્વાદરૂપ ઉપહારગૃહ છે। એના માટે ભરતસિંહભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। રોજીરોટી માટે ભરૂચના આજુબાજુના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના લોકો માટે સસ્તા દરે ભોજન મળી રહે તે માટે ભરૂચ શહેરના બસ સ્ટેશનની આજુબાજુમાં જ ભોજનાલયનું વહેલી તકે નિર્માણ કરાશે। ત્યારબાદ ભરૂચ જિલ્લામાં આવેલ 3 ઔદ્યોગિક વસાહતોમાં પણ આ પ્રકારે ભોજનાલય શરૂ કરવાની જાહેરાત મંત્રીએ કરી હતી। હવે સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।